આપણી નવમી જ્યોતિર્લિંગ ઝારખંડની અંદર દેવધર ક્ષેત્રની અંદર આ શિવલિંગ છે. મેરે ભાઈ બહેન, વૈજનાથ પ્રગટ કઈ રીતે થયા? સૂર્યજી મહારાજ કહે છે કે રાક્ષસરાજ રાવણ કૈલાસની અંદર ભયંકર તપ કરે છે. અને જ્યારે શિવ પ્રસન્ન ન થયા ત્યારે હિમાલયથી દક્ષિણ દિશાના વનની અંદર એક ખાડો ગાળી અને અગ્નિની સ્થાપના કરી અને રાવણે ભગવાન શિવને પ્રગટ કરવાનું નક્કી કર્યું. ખાડાની અંદર બેસી અને રાવણ હવન કરી અગ્નિને પ્રગટ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું. ભગવાન શિવ આમ ગણો તો રાવણના ગુરુ છે. અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે માંગી લે. અને હવે રાવણ તો કેવું માગે, રાક્ષસ કેવું? રાક્ષસે તરત રાવણે માંગી લીધું કે મારી હારે હાલો, શિવલિંગ સ્વરૂપે હું તમને લઈ જવા માંગુ છું. ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે લંકાની અંદર હું ન જાઉં. શું કામ? બોલે લંક એટલે પેટ. સાહિત્યની ભાષામાં લંક એટલે પેટ થાય. એટલે ભગવાન શિવે ના પાડી કે હું કોઈના પેટમાં ન રહું, હું તો અજન્મા છું. હે રાવણ, લંકાની અંદર હું ન રહી શકું. ત્યારે કીધું કે નહીં, મારે લઈ જવા જ, નકર હું પાછો તપ શરૂ કરું. ત્યારે શિવજી મહારાજે કીધું કે સાંભળ, અહીંથી મને ઉપાડ અને જ્યાં તું મને મૂકી દે ત્યાં પ્રગટ થઈ જઈશ. પછી હું એક ડગલું આગળ નહીં ખસું. હવે રાવણને પોતાના બળનું અભિમાન હતું. મહાદેવને લઈ અને રાવણ ચાલતો થયો છે લંકા તરફ. અને મેરે ભાઈ બહેન, શિવની માયાથી રાવણને લઘુશંકા લાગી. અને આજુબાજુમાં ગોવાળિયા ગાયો ચરાવતા હતા. એ ગાયો ચરાવતા ગોવાળિયાને કીધું કે આને નીચે નથી મૂકવાનું, ઘડીક તમે પકડી રાખો ત્યાં હું હમણાં આવું. હવે ગોવાળિયાના હાથમાં સોંપી અને રાવણ ગયો. થોડી વાર લાગી. શિવે પોતાની માયા પ્રબળ બનાવી છે, વજનદાર બનાવ્યા. અને એ જ શિવલિંગ ગોવાળિયાઓએ ત્યાં સ્થાપિત કરી દીધું. અને ભગવાન વૈદ્યનાથ આપણને જ્યોતિર્લિંગ સ્વરૂપે મેળા બડે ભાવ और श्रद्धा के साथ जय जयकार करें. बोलिए वैद्यनाथ महादेव की जय.